નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। અરવિંદ કેજરીવાલનો દાવો, દિલ્હીના સીએમ આતિશીને નકલી કેસમાં ફસાવીને ધરપકડ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે। ચીનથી આવતા હીરાથી ગુજરાતના ડાયમંડ ઉદ્યોગની હાલત કફોડી, સરકારની નીતિની 10 લાખ કારીગરોને અસર। આરબીઆઈના સંકેતથી ફેબ્રુઆરીમાં લોનની ઈએમઆઈમાં ઘટાડો થવાની સંભાવના। ઝઘડિયાની ઘટના મામલે પદ્મિનાબા વાળાએ ભાજપ સરકારને આડે હાથરે લીધી, કહ્યું અમને હથિયાર આપો। બિહારને બદનામ અને બરબાદ કરનાર કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે તેજસ્વી યાદવ પર કર્યો પ્રહાર। રશિયા સાથેની લડાઈ વચ્ચે ઝેલેન્સ્કીનો મોટો દાવો, યુક્રેને કિંગ જોનના 3000 સૈનિકોને મારી નાખ્યા। ભારત તરફથી આમંત્રણ ન મળતા નેપાળના વડાપ્રધાન ઓલી હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જવાની તૈયારીમાં। એક નવા યુદ્ધના એંધાણ, પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો હુમલો, 15 લોકોના મોત। આંબેડકર વિવાદ વચ્ચે સીએમ ભજનલાલ શર્માએ રાહુલ ગાંધી પાસે કરી માફીની માંગ। અમેરિકામાં હત્યા કેસમાં મૃત્યુદંડની સજા ભોગવતા 37 લોકોને બાઇડને આપી રાહત। પીએમ મોદીએ રોજગારી સર્જન સહિતના મુદ્દે અર્થશાસ્ત્રીઓ સાથે કરી ચર્ચા। સીએમ આતિશી સામે ચૂંટણી લડવા નથી ઈચ્છતી અલકા લાંબા, ઓખા સીટ પર કોંગ્રેસની વાત અટકી। ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે નીતિશ કુમાર અને નવીન પટનાયકને ભારત રત્ન સન્માન આપવાની માંગ કરી। પેટ્રોકેમિકલ્સની આયાત પર ડ્યુટી વધારવા ટ્રેડ કંપનીની માંગ। અરવિંદ કેજરીવાલનો મોટો દાવો, ભાજપ પ્રવેશ વર્માને પોતાનો સીએમ જાહેર કરશે। વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની હવે ખેર નહીં, ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ભારત પોલના શ્રી ગણેશાઈ। ગુજરાત સરકારે રાજ્યના હજારો વિદ્યાર્થીઓને આપી મોટી ખુશખબર, ધોરણ 11 સાયન્સમાં કોઈ પણ ગ્રુપમાં પરીક્ષા આપી હોય તો પણ ધોરણ 12માં ગ્રુપ પસંદ કરી શકશો। મહાકુંભમાં લઈશું બદલો, પીલીભીત એન્કાઉન્ટર મુદ્દે પન્નુએ સીએમ યોગીને આપી ધમકી। ગિરિરાજ સિંહે કહ્યું રાહુલ ગાંધીમાં કોંગ્રેસના નેતૃત્વ લાયક કોઈ ગુણ નથી। અખિલેશ યાદવે ભાજપ પર કર્યો પ્રહાર, કહ્યું સરકાર ડબલ એન્જિનની નહીં ડબલ ભૂલની છે। ગુજરાતના લોકો માટે ખુશખબર, સરકારે વીજળીના યુનિટ દીઠ ભાવમાં 40 પૈસાનો ઘટાડો કર્યો। દેશમાં અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો માટે ઈ શ્રમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવશે। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અવધ વોજાનું મોટું નિવેદન, અરવિંદ કેજરીવાલ ભગવાન કૃષ્ણનો અવતાર છે। મહારાષ્ટ્રમાં ફરી ગરમાયું રાજકારણ, ઉદ્ધવ ઠાકરેએ છોડ્યું એમવીએ, એકલા હાથે લડશે ચૂંટણી। પ્રિયંકા ગાંધીએ પરીક્ષાના ફોર્મ પર જીએસટી વસૂલવા મામલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો। બ્રિટન સરકારે નવા વર્ષથી સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે માસિક ખર્ચ મર્યાદામાં 11% વધારો કર્યો। ભારતના વિરોધ વચ્ચે પાકિસ્તાનને ચીન, રશિયાનું સમર્થન સત્તાએ બ્રિક્સમાં ન મળ્યું સ્થાન। કર્ણાટક સરકારે 9823 કરોડના 9 ઔદ્યોગિક પ્રોજેક્ટને આપી મંજૂરી, હજારો લોકોને મળશે રોજગાર। રાહુલ અને પ્રિયંકા ગાંધીના ભવિષ્યને લઈને મણિશંકર અય્યરે આપી કોંગ્રેસને સલાહ। ભાજપમાં સાઇડલાઇન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપી મોટી જવાબદારી। ગૃહમંત્રી અમિત શાહની આલોચના કરવી ભારે પડી, રાષ્ટ્રીય લોકદળના તમામ પ્રવક્તાઓને પદ પરથી હટાવ્યા। ત્રિપુરામાં બાંગ્લાદેશનું 200 કરોડનું વીજળી બિલ બાકી, પુરવઠા પર સંકટ। નિર્મલા સીતારમણે ગાડી ખરીદનારાઓને આપ્યો મોટો ઝટકો, સેકન્ડ હેન્ડ કાર પરનો જીએસટી 12%માંથી વધારીને 18% કરી દેવાયો। ગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ કરતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાનો સસ્પેન્ડ। ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની દવાઓ સહિત 65 દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ। સુધારેલા વય નિયમોના કારણે ગુજરાતની અડધી સાઇટ ટુ એજ્યુકેશન બેઠકોનો થયો ઘટાડો। હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ સુધી ધક્કા ખાવાની જરૂર નથી, બદલાયા નિયમો, ઘર બેઠા ટેસ્ટ આપી શકશો। કોંગ્રેસ પાર્ટી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે દેશભરમાં ચલાવશે અભિયાન। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી મોટા નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે।
જીતેન રામ માઝીએ નીતિશ કુમારનું વધાર્યું ટેન્શન, મફત વીજળીની કરી જાહેરાત. આંબેડકર વિવાદ પર રવિશંકરનું મોટું નિવેદન, કહ્યું કોંગ્રેસનો પર્દાફાશ કરીશું. જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણનું મોટું કૌભાંડ. દિલ્હીમાં આજથી મહિલા સન્માન યોજના શરૂ, મુખ્યમંત્રી આતિશીએ નોંધણી કરાવી. મહારાષ્ટ્રમાં સોમનાથ સૂર્યવંશીની હત્યા માટે સીએમ ફડણવીસ જવાબદાર, રાહુલ ગાંધીનો આરોપ. ખેડૂતો સાવધાન, હવામાન વિભાગની મોટી આગાહી, 26 થી 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ. કેજરીવાલે કહ્યું બીજેપી પાસે સીએમ ચહેરો નથી એટલે મને ગાળો આપે છે. મનોજ તિવારીએ કહ્યું અરવિંદ કેજરીવાલ ગેરકાયદેસર ઘૂસણખોરોના આધારે ચૂંટણી લડવા માંગે છે. ગુજરાતમાં મારી યોજના પોર્ટલ પર 680 થી વધુ સરકારી યોજનાની વિગતવાર માહિતી ઉપલબ્ધ. ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની જાહેર તપાસને રોકવા માટે ચૂંટણીના નિયમો બદલાયા. કાશ્મીરમાં મુસ્લિમ વિસ્તારોમાં 10,000 દુકાનો પર ચાલશે બુલડોઝર. કેજરીવાલ દિલ્હીના સીએમ નહીં બની શકે, કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે સુપ્રીમ કોર્ટને ટાંકીને કર્યો દાવો. અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરચો, આંબેડકરને લઈને 24મીએ કૂચ, 27મીએ રેલી. ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ. બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી, જાતિ ગણતરી પર આપ્યું હતું નિવેદન. પ્રિયંકા કક્કરે કહ્યું એલજીએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી નથી. નકલી આયુષ્માન કાર્ડ ધારકો સામે થશે કાર્યવાહી, પુષ્કરસિંહ ધામી સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન. ભારતના 2 મહાન ગ્રંથોનું અરબીમાં અનુવાદ, પીએમ મોદીએ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ લખીને કર્યા હસ્તાક્ષર. કિરણસિંહ દેવે કહ્યું દિલ્હીથી છત્તીસગઢ સુધી કોંગ્રેસ માત્ર દબાણ અને ધમકી આપી રહી છે. અમરેલી જિલ્લાના 12 શહેરમાં કોંગ્રેસ યુવા પ્રમુખોને નિમણૂક કરવામાં આવ્યા. વડાપ્રધાન સોમવારે 71,000 યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. દિલ્હી ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો, બલબીર સિંહ અને સુખબીર દલાલ ભાજપમાં જોડાયા. ઓસ્ટ્રેલિયાની લેબમાંથી વાયરસના 323 સેમ્પલ ગાયબ, કોરોના કરતાં 100 ગણા વધુ ખતરનાક. નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, નાની કંપનીઓ માટે જીએસટી નોંધણી સરળ બનશે. હર્ષ સંઘવીએ કહ્યું માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો અને સામાજિક બહિષ્કાર કરો. ક્રેડિટ કાર્ડ પર 36 થી 50% વ્યાજ પર બેંકોની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો. ગિરિરાજ સિંહે કહ્યું અરાજકતા ફેલાવનાર રાહુલ ગાંધી આંબેડકર બનવા માંગે છે.